ગુજરાતના સૌ નાગરિક ભાઈ બહેનોને વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ। આપણી પોતીકી ભાષાનું ગૌરવ સન્માન કરવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ। જે ભાષામાં સાહજિકતાથી અભિવ્યક્ત થવાય તેવી પોતીકી બોલી આપણી માતૃભાષા છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની પ્રેરક પહેલ કરી છે। આ શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષાઓના મહત્ત્વને ઉજાગર કરીને તેમણે માતૃભાષાનું મહિમાગાન કર્યું છે। આપણી ગુજરાતી ભાષાનો એક આગવો ગૌરવભર્યો ઇતિહાસ અને ભાતીગળ વિરાસત છે। હેમચંદ્રાચાર્યથી નરસિંહ મહેતા સુધીના આપણા સર્જકોએ તો સાંસ્કૃતિક, લોકજીવન અને સમાજના દરેક ક્ષેત્રને સ્પર્શે એવા જ્ઞાનની સરવણી માતૃભાષામાં સાહિત્ય અને કાવ્યોના સર્જનથી વહાવી છે। કનૈયાલાલ મુનશી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને ઝવેરચંદ મેઘાણી જેવા અસંખ્ય પ્રતિભાશાળી સાહિત્યકારોએ એ વિરાસતનું સંવર્ધન કર્યું છે। ગુજરાત સાહિત્ય અકાદમી પાછલા 3 વર્ષથી માતૃભાષા મહોત્સવનું સરાહનીય આયોજન કરે છે। આ વર્ષે પણ 33 જિલ્લાના 365 સ્થળોએ એક સાથે માતૃભાષા સપ્તાહના આયોજનથી યુવાનો વચ્ચે જઈને માતૃભાષાનું ગૌરવગાન થવાનું છે। આ આયોજન માટે અકાદમીને મારા અભિનંદન અને માતૃભાષા મહોત્સવમાં સહભાગી થનાર સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। આવો આપણી માતૃભાષાને સંવર્ધિત કરવાનો સંકલ્પ લઈએ। આપણા સમૃદ્ધ સાહિત્યિક સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ બનીએ। આપણી ભવ્ય માતૃભાષા વિરાસતનું ગૌરવગાન કરીએ। ફરી એકવાર માતૃભાષા દિવસની સૌ ગુજરાતીઓને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।